તો મિત્રો કાલે મારે જવાનું હતું ગણદેવી તાલુકાના સોનવાણી ગામમાં, તો મેં અને પ્રિન્સ નીકળી ગયા ગણદેવી જવા માટે. સણવાલા ટાંકલ ખારેલ થઈને સીધા અમે પહોંચી ગયા સોનવાણી ગામના ગંગેશ્વર ફળિયામાં. બાપાની શોભાયાત્રા નીકળવાની હતી ગળતથી, તો ત્યાં બધી તૈયારી થઈ ગઈ. શોભાયાત્રા નીકળવા પહેલા શ્રી ગંગેશ્વર યુવક મંડળ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો મેં પણ ગંગેશ્વરના રાજાનો ઇન્વિટેશન વિડીયો બનાવ્યો હતો, તો શ્રી ગંગેશ્વર યુવક મંડળ દ્વારા મારું પણ સન્માન કરવામાં આવ્યું. તો મિત્રો આ છે ગંગેશ્વરના રાજા. પછી બાપાની શોભાયાત્રા આગળ વધીને અમારે પણ દૂર આવવાનું હતું, એટલે અમે પણ ઘરે આવવા માટે નીકળી આવ્યા. ભૂખ લાગેલી હતી એટલે ટાકલમાં પહેલા આવીને પેટ પૂજા કરી લીધી. પછી ટાકલમાં મળી ગયો મને તો આ ભૂત. ટાકલચા રાજાની શોભાયાત્રામાં અમને જોવા મળ્યા આ મંકી કિંગ, મહાદેવ, બજરંગબલી, સપ્તશૃંગી માતા, નાસિક ઢોલ અને અઘોરી ગ્રુપ. તો મિત્રો આનો ફૂલ વ્લોગ મારી યુટ્યુબ ચેનલ કેવલો વ્લોગર પર મુકાઈ ગયો છે, તો જોઈ લેજો. ત્યાંથી નીકળીને સીધા અમે આવી ગયા કરચલિયા. કરચલિયા આવીને અમે ખાઈ લાયખી કેન્ડી. કરચલિયામાં પણ બાપાનું આગમન ચાલતું હતું. ત્યાર પછી આગળ બારતાળમાં શ્રદ્ધા કા રાજાનું આગમન પણ ચાલતું હતું. અને અહીંયા તો કંઈ અનોખું જોવા મળ્યું હતું. બાપાની શોભાયાત્રા પાલખીમાં કાઢવામાં આવી હતી. પછી બારતાળમાં જ બીજા ગણપતિનું પણ આગમન હતું, પણ વરસાદના કારણે તેને ઓઢાડી દેવામાં આવ્યા હતા. પછી બારતાળમાં તો બે ડીજે સામસામે ટક્કરમાં હતા. તે જોઈને અમે આવતા રહ્યા ઘરે.